વાત સુરતની, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપે કમર કસી ઉમેદવારોના તોડજોડ મામલે આપ એક્શન મોડમાં છે। તમામ ઉમેદવારોને એક જ સ્થળ પર ભેગા થવા માટેની સૂચના આપવામાં આવી છે। સાંજ સુધી તમામ ઉમેદવારોને એક જ સ્થળ પર રાખવામાં આવશે। દિગ્ગજ નેતાઓની સીધી દેખરેખ હેઠળ તમામ ઉમેદવાર રહેશે। કોઈ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે તે માટે ખાસ વોચ રાખવામાં આવશે। નેતાઓ અને ઉમેદવારો વચ્ચે મહત્વનો સંવાદ યોજાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે તોડજોડની રાજનીતિ જે શરૂ થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જે પ્રકારે ધમકાવવામાં આવી રહ્યા છે, ફોર્મ પરત ખેંચવાની ધમકીઓ મળી રહી છે, નજરકેદ કરાઈ રહ્યા છે, તેને લઈને હવે આપનું સંગઠન છે તે પણ હવે જે એક્ટિવ થયું છે। આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા તમામ ઉમેદવારોને એક જગ્યા પર એકત્રિત થવા માટેની સૂચના આપવામાં આવી છે। જો કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે જે ઉમેદવારો જે ફોર્મ પરત ન ખેંચે અને તેમના પર દબાણ ના આવે તે હેતુથી હવે શહેર સંગઠન સક્રિય બન્યું છે અને તમામ ઉમેદવારોને એક જગ્યા પર એકઠા થવા માટેનું સૂચન છે તે કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે સંદીપ ત્રિપાઠી, ન્યૂઝ કેપિટલ, સુરત।